આજે હું તમારી સાથે ફિઝિકલ ગોલ્ડ અને સોવરિન ગોલ્ડ બોન્ડ એ બે વચ્ચે શું તફાવત છે. સોનાના ભાવો અત્યારે આસમાને છે અને સોનાની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવું ઘણા બધા લોકોને ગમે છે, ખાસ કરીને મહિલાઓ હોય કે જે મોટા મોટા ઇન્વેસ્ટરો હોય એ ગોલ્ડમાં ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે. આજે હું તમારી સાથે ફિઝિકલ ગોલ્ડ અને સોવરિન ગોલ્ડ બોન્ડ એ બે વચ્ચે શું તફાવત છે એના વિશે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. ગોલ્ડની અંદર રોકાણના જુદા જુદા વિકલ્પ હોય છે. એક તમે ફિઝિકલ ગોલ્ડ ખરીદી શકો, જેમ કે કોઈ ઝવેરીની દુકાને જઈને સોનાના સિક્કા છે, ગોલ્ડ બાર ખરીદી શકો, સોનાના ઘરેણાં ખરીદી શકો, એ ફિઝિકલ ગોલ્ડ થયું. અને બીજું સોવરિન ગોલ્ડ બોન્ડ છે, જે તમને એક દસ્તાવેજ, એક કાગળના રૂપે તમારું એક ઇન્વેસ્ટમેન્ટ હોય. આ સિવાય ડિજિટલ ગોલ્ડ ETF એવા ઘણા બધા વિકલ્પ છે, પણ હું વાત કરીશ ફિઝિકલ ગોલ્ડ અને સોવરિન ગોલ્ડ બોન્ડ વિશે. તો જે સોવરિન ગોલ્ડ બોન્ડ છે એ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા બહાર પાડવામાં આવે છે અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા સમર્પિત આ બોન્ડ્સ છે અને બેન્કો અને બ્રોકર્સ છે એના દ્વારા આ બોન્ડ્સ વેચાય છે. આ બોન્ડ્સની અંદર સૌથી મોટો ફાયદો એ છે કે તમે જે ભાવથી ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય ત્યારથી સોનાના ભાવમાં જે વધારો થયો હોય એનો લાભ તો મળે જ, પરંતુ સાથે 2.5% વ્યાજ પણ મળે. એ ફેસિલિટી ફિઝિકલ ગોલ્ડની અંદર નથી મળતી. એટલે તમે ફિઝિકલ ગોલ્ડ ખરીદો તો તમને વાર્ષિક 2.5% વ્યાજ નથી મળતું. અત્યાર સુધીમાં આ જે સોવરિન ગોલ્ડ બોન્ડ છે એમાં લગભગ 240% જેટલું વળતર મળી ચૂક્યું છે. અને આ સોવરિન ગોલ્ડ બોન્ડ છે એ સ્ટોક એક્સચેન્જ ઉપર ટ્રેડ થાય છે, એટલે એની લિક્વિડિટી છે, પરંતુ એનું જે ટ્રેડિંગ છે એનું પ્રમાણ ઓછું હોય છે, એટલે એટલું બધું વેચાણનું પ્રેશર આવી જાય એવું બનતું નથી હોતું. સોવરિન ગોલ્ડ બોન્ડ છે એની અંદર 8 વર્ષનો લોકિન પીરિયડ હોય છે, મતલબમાં 8 વર્ષ સુધી તમે એ ગોલ્ડ બોન્ડ વેચી શકો નહીં. પરંતુ એની અંદર એક વિકલ્પ એવો છે કે 5 વર્ષ પછી જો તમને જરૂર પડે તો તમે એને રિડીમ્શન કરાવી શકો છો. ફિઝિકલ ગોલ્ડની અંદર સૌથી મોટો ફાયદો એ છે કે તમને અડધી રાત્રે પૈસાની જરૂર પડી તો તમે આ કોઈની પાસે ગીરવી રાખીને અથવા કોઈ ઝવેરી પાસે જઈને પણ તરત આ સોનું વેચી શકો છો. ફિઝિકલ ગોલ્ડનો એક ફાયદો એ છે કે મહિલાઓ માટે એ બહુ ભાવના સાથે સંકળાયેલું છે. સોનું તમારી પાસે હોય, તમારા ઘરમાં હોય કે તમે સોનું પહેરેલું હોય તો એક અલગ ફિલિંગ આવે છે. અને ફિઝિકલ ગોલ્ડ હોવાને કારણે મહિલાઓ લગ્ન પ્રસંગ કે બીજા કોઈ સારા પ્રસંગની અંદર શણગાર સજીને જવું હોય તો એમની પાસે સોનાના ઘરેણાં હોય તો એ કામ લાગે છે, જ્યારે સોવરિન ગોલ્ડની અંદર આ ફેસિલિટી નથી મળતી. ટેક્સની દ્રષ્ટિએ જોઈએ તો સોવરિન ગોલ્ડ બોન્ડ છે એમાં લાંબા ગાળાના રોકાણ માટે વધુ ટેક્સ બેનિફિટ છે. એટલે 8 વર્ષના હોલ્ડિંગ પછી જ્યારે તમે એ પૈસા ઉપાડો તો એની પર કેપિટલ ગેઇન ટેક્સ નથી લાગતો, પણ જે વાર્ષિક 2.5% વ્યાજ મળે છે એની ઉપર ટેક્સ લાગે છે. જ્યારે ફિઝિકલ ગોલ્ડ છે એની ઉપર તમે ફિઝિકલ ગોલ્ડ ખરીદો એટલે સૌથી પહેલાં GST લાગે અને લાંબા ગાળાનો કેપિટલ ગેઇન ટેક્સ પણ લાગે. એટલે આને કારણે જે લોકો નિયમિત રોકાણ કરે છે અથવા ટ્રેડિંગ કરે છે એ લોકોનો જે નફો થાય છે એની અંદર ઘટાડો થાય છે. સુરક્ષાની દૃષ્ટિએ વાત કરીએ તો સોવરિન ગોલ્ડ બોન્ડ સૌથી સુરક્ષિત છે, કારણ કે એમાં ડીમેટ એકાઉન્ટની અંદર એ હોય છે, એટલે ઇલેક્ટ્રોનિક ફોર્મની અંદર એ હોય છે. મતલબમાં એ તમારી પાસે કોઈ પણ વસ્તુ હોતી નથી, ખાલી એક તમારા ખાતાની અંદર જેવી રીતના શેર બજારમાં ડીમેટ એકાઉન્ટમાં તમારી એન્ટ્રી હોય એવી જ રીતના સોવરિન ગોલ્ડ બોન્ડની એન્ટ્રી તમારા ડીમેટ એકાઉન્ટમાં હોય. એટલે કોઈ ચોરીનો ભય નહીં થાય, કોઈ લૂંટનો ભય નહીં થાય, ખોવાઈ જવાનો ભય નહીં રહે અને શુદ્ધતાની કોઈ ચિંતા નથી થતું. એટલે એમ કહી શકાય કે સોવરિન ગોલ્ડ બોન્ડની અંદર સુરક્ષાની દ્રષ્ટિએ એમ કહેવાય કે સંપૂર્ણ સુરક્ષિત છે. જ્યારે ફિઝિકલ ગોલ્ડ બોન્ડની અંદર આ સૌથી મોટું જોખમ છે કે તમારી પાસે જો મોટા પ્રમાણમાં ગોલ્ડ સિલ્વર હોય
તો તમે એને ઘરમાં રાખો તો તમને સતત ડર રહે કે કોઈ ચોરી જશે, લૂંટી જશે. એના માટે તમારે લોકરમાં રાખવું પડે, તો લોકરમાં વારે ઘડીએ તમારે ચેક કરવા જવું પડે. આ ઉપરાંત તમને શુદ્ધતાનું સતત ચિંતા સતાવતી રહે કે આ મેં જે ખરીદ્યું છે એ ખરેખર ઓરિજિનલ શુદ્ધ ગોલ્ડ છે કે નથી. રોકાણની દૃષ્ટિએ વાત કરીએ તો સોવરિન ગોલ્ડ બોન્ડમાં 1 ગ્રામથી પણ તમે રોકાણ શરૂ કરી શકો અને વધારાનો કોઈ ચાર્જ લાગતો નથી. જ્યારે ફિઝિકલ ગોલ્ડમાં તમે 1 ગ્રામ સોનું ખરીદી તો શકો, પરંતુ પછી તમે વધારે ખરીદો અને ઘરેણાંને બનાવો તો તમારા મેકિંગ ચાર્જ ને આ ચાર્જ ને એ ચાર્જ વધારે લાગી જતા હોય છે. એટલે આ એક કમ્પેરિઝન છે. એટલે આ એક ઇન્ફોર્મેશન તમને આપવી જરૂરી હતી. પરંતુ ખબર છે .com તરફથી અમે એક વાતની સ્પષ્ટતા કરી દેવા માંગીએ છીએ કે તમે કંઈ પણ ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગતા હો તો તમારા સલાહકારની સલાહ મુજબ જ તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.